રામ માળી રામ એક ઝલક આવજે, રામ માળી રામ તારા પ્રેમ નો આનંદ નો અનુભૂતિ કરાવજે, રામ માળી રામ જેથી મારા જેવી માતાના પારે માં માં કરી અને તારા દીકરાઓ જગતમાં રખડે નહીં. રામ માળી રામ તમારી માતાએ ચોંટતી હોય કે આજ હું ઘેર બેઠી છું અને મારા દીકરાઓ મંદિરે મંદિરે ભૂવા ભૂવા ભટકે છે, પણ એક વખત મારો દીકરો જગતની માતાઓ મૂકી, જગતના ભૂવા મૂકી, એક મારા શરણે, એક મારા વિશ્વાસે કદાચ મારા શરણમાં પડી જાય ને તો હું એની કુળદેવી કમ નહીં. દીકરાએ મારી બાજુ કોઈ દાડે મુખડું કર્યું જ નહીં, તો ચોથી મારી કૃપાનો અનુભૂતિ થાય, ત્યાંથી મારો પ્રેમ દેખાય. એવું તમારી માતાનું મન કહેવું છે કે મારા દીકરાઓને જો થોડી ઘણી કદાચ કુળદેવી પ્રત્યેની ચાહના ભક્તિ વધારી હોય તો તમારી માં મારો આભાર માને છે કે સોલંકી પેઢીની માતા મારા દીકરાઓનો મારા પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ વધારવા બદલ તારો આભાર. રામ માળી રામ રામ તમારી માં મને રોમ રોમ કહે છે કે તને મારા ચામુંડના રામ છે. રામ તમારી હરસિદ્ધિ એવું કહે છે કે મારા હરસિદ્ધિ ના રામ. તમારી મહાકાળી એવું કે મારે કાળકાના રામ છે. આ રામ બોલે છે ને તો સમ બોલે કે અત્યાર લગી જગતના ભૂવા ફર્યા, મારી વસ્તી બહુ આમથી આમ ભટકી, આ ભૂવો પેલો મઢ પેલું મંદિર, પણ ક્યાંય તારા જેવું કદાચ પોતાની કુળદેવીનું મહત્વ કોઈ જગ્યા આલ્યું. એટલે તમારી માં મારા સાનિધ્યમાં આવો છો ને તો રાજી છે, અને મેં એનું પ્રમાણે કીધું કે રાજી હોય આવતા અઠવાડિયે સુધી ખબર પડશે. પણ આ કોને વાત લાગુ પડે જેને મારા શબ્દો પર એક ટકાઈ શંકા ના હોય. રામ માળી રામ એક ટકાવી શંકા કદાચ મારા કોઈ શબ્દો પર ના હોય કે જો કદાચ કુખાર મેલડી બોલે એટલે રોમ ભણ છે, આ એને જ લાગુ પડશે, યાદ રાખજો. નકન કાલ એવું ના કહેતા કે માતાજી બોલ્યા પણ મને સપનું આવ્યું. પણ જેને કદાચ મારો એડો લાગ્યો છે, મારા પ્રત્યે ખૂબ ચાહના થઈ છે, એને એવું કહું છું વિશ્વાસ રાખજો આ મારા બોલ ઉપર. તમારી માં સપને નહીં આવત હાથ ઝાલીને લઈને આવીશું મેલડી માતા. રામ માળી રામ રામ માળી રામ રામ માળી રામ માળી રામ રામ માળી રામ રામ માળી રામ તમે બધા બહુ નસીબ વાળા છો. રામ માળી રામ હું કઈ નહીં બતાવતી કે હું શું માતા છું, કોણ છું, પણ જેના આવા કાળા કળિયુગમાં પોતાની કુળદેવી પ્રત્યેની એક ખાલી ભક્તિ કરવાનો એક ઈચ્છા જાગી હોય ને એ દુર્લભ છે. બધાના નહીં થતું, બધાના આવી ભાવના નહીં જાગતી કે મારી માતા, મારો કુળનો દીવો, મારા બાપની માતા. બધાની અંદર આવું જાગૃત નહીં થતું, પણ આવા સમયગાળામાં જો તમને મારા સાનિધ્યમાં આવી અને તમારી માં પ્રત્યેની દાડે દાડેની ચાહના વધતી જાય છે ને તો તમે બહુ નસીબવાળા છો, એટલું યાદ રાખજો. રામ માળી રામ માળી રામ સમ કે જગતમાં કોઈ ભલું તમારું નહીં કરે, કોઈ માતાજી કોઈ ભગવાન દયા નહીં આવે, કોઈ માણસો દયા, પણ દયા છે ને તમારી ઘરની કુળની માતાના જ આવશે. તમારી રામ માળી રામ ચિંતા જેટલી એ કરે છે ને એટલી ચિંતા તો કદાચ મને માતાને નહીં હોય.
ચમ તમારી પોતાનું માવતર છે, તમારી પોતાની માં છે, પણ માં એવું કહે છે દીકરાઓ બધી જગ્યાએ મને ખોરવા નીકળે છે, પણ ખોરવા એટલે નીકળ્યા છે કે દુઃખ પડે છે એટલે. પણ સુખ હતું ને તારે મારા દીકરાઓએ મારી વસ્તીએ મારું ધોન નહીં રાખ્યું, મારો દીવો અરખો નહીં કર્યો. સુખમાં તો આનંદિત રહી અને કોઈ દાડો મારા ફોટા હોમય નહીં જોયું, કોઈ દાડો મારું ધોમય નહીં વાપર્યું. અને આ દુઃખ પડ્યું એટલે મારા દીકરાઓ માં માં કરીને મને ખોરવા નીકળ્યા છે. પણ જો કદાચ એમના વડવા હોય ને એમણે પોતે કદાચ સુખના દાડામાં જ મને માતાને કદાચ લાડ પ્રેમ રાખ્યા હોત ને તો આજ કદાચ મને ખોરવા નહીં કરવું ના પડત. આ મારી વસ્તી કહે છે દુઃખ પડ્યું તારે જ માતા ખોરવા નીકળ્યા, અને એ માતા એટલે ખોરો છો કે દુઃખ દૂર થઈ જાય. પણ હાચો દીકરો તો કોને કહેવાય? દુઃખ ગમે તેટલા પડે ને પણ પોતાની કુળદેવી ના ભૂલે, એનું નામ હાચો દીકરો કહેવાય. કદાચ દુઃખ હોય ને અને તકલીફ પડે ને અને જે પીડા તમને થાય તમને આહુડા આવતા હોય ને એના મઢડે આહુડા પાડો ને તો તમારી ચામુંડા આહુડા પાડતી હોય. તમારા મઢમાં બેઠેલી દરેક ની કુળદેવી બહુચર હોય કે મહાકાળી હોય કે હરસિદ્ધિ હોય, તમે જેમ આહુ પાડો માં બહુ દુખી છું, માં મરવાના દાડા આયા, માં આત્મહત્યા કરવાના વિચાર આવે છે, માં શું કરું ચો જવું કે હું તો બધી જગ્યાએ કદાચ મોનતાઓ રાખી રાખીને થાક્યો, પ્રાર્થનાઓ કરી કરીને થાક્યો. બધાએ તો જગતમાં કીધું ખુખાર મેલેડી જબરા કોમ કરસ, પણ એના પારેમાં મોનતા રાખી છતાંય માં મારા કોમ ના થયા. પણ તું તો હોભર, કદાચ મારા પારેથી કદાચ કોઈ આશા રાખી હોય, પ્રાર્થના કરી હોય અને મારા સાનિધ્યમાં આવીને કદાચ પ્રાર્થના કરીને મેં તમારું કદાચ હોભર્યું હશે, પણ કોઈ કારણોસર મેં તમારું કામ નહીં કર્યું હોય, છતાં નિરાશ થાવ ને તો ભલે કદાચ મને ભૂલી જાઓ પણ તમારી ઘરની માતા ના ભૂલતા. એના પારે રોજો કે માં દુઃખ છે, માં તારા જોવાનું. માં હું એવું કહું છું તમને કદાચ એના આહુડા નહીં દેખાય પણ તમારી માતાના આહુડા હું 100% જોઉં છું. રોતી જ હોય. કઈ માં એવી નિર્દયી છે કે જે પોતાના દીકરા દુખી હોય અને હશે? હોય પોતાની વસ્તી દુખી હોય, રોતી હોય, દર દર ભટકતી હોય, અને કઈ માં એવી નિર્દયી છે કેમ દયા ના આવે? કહો મને તો માવતર કે છે, મારા તો દયાનો પાર નહીં કહેવાય. આખા જગત નું જો ભલું વિચારતી, તમારી માં તમારું કેમ ભલું નહીં વિચારતી હોય? વિચાર જ. પણ તમે એક બે પૈસાની વસ્તુ આતર એક નો નિયમથી માંગણી જો પૂરી ના થાય અને તમે માતાને તરછોડી દેવો, દીવા બંધ કરી દો, મારી માં કોમ નહીં કરતી, મારી માં આટલા દીવા કરો હારું નહીં કરતી, મારી માં આટલું નહીં હાલતી, તમારી મનની મરજી ચલાવો છો એટલે તમારી માં પાછી પડે. તમને બસ આવું થવું જોઈએ, આ મળવું જોઈએ, આવી નોકરી મળવી જોઈએ, ફલાણું થવું જોઈએ, 2 ઘર હોવા જોઈએ, દાગીના હોવા જોઈએ. આ બધી માંગણીઓ ખાતર તમે માતાઓના પારે કગરો, માથા પસાડો અને માતા કદાચ એ માંગણી તમારી પૂરી ના કરે કોઈ કારણોસર, તમારી માની હજારો મજબૂરી હોય, લાખો મજબૂરી હોય, તમારી માં કામ નહીં કરવા પાસે, છતાંય તમે આટલી વાતોમાં તમારી માતાના દીવા બત્તી બંધ કરી દો, એને તરછોડી દો, એને યાદ કરવાનું બંધ કરી દો, એને નોમ દેવાનું ભૂલી જાઓ. તારે તમારી માં છે ને તમને જુઓ ને તારે એને એવું અનુભવ થાય કે જો મારા દીકરા સ્વાર્થી છે, સ્વાર્થી છે મારા દીકરાઓ. હું કામ કરું તો જ એની માં વાલી લાગુ છું, પણ દીકરાને તે સ્વાર્થ ના હોવો જોઈએ ચારે પોતાની કુળદેવી પ્રત્યે. માં તું મારું કામ ના કરું પણ તું મારી માવતર છું, તું મારા બાપની માતા છું, તારા આશીર્વાદ થી જ અમારું અસ્તિત્વ આવા કાળા કળિયુગમાં ટકી રહ્યું છે, નકર ચાંદનો અમારો ફૂંકો ફૂટી જાત. નઠારી દુનિયા, જુઠ્ઠી દુનિયા તમને જીવા ના દે. આ ક્યાંક ને ક્યાંક માથે તમારી માતાઓની કૃપા તમારી પર છે એટલે જીવો છો, એટલે ખાઈ શકો છો, એટલે તંદુરસ્ત છો.
એની બિન હેતુ કૃપા, એનો કોઈ હેતુ નહીં, છતાંય તમારી માં કૃપા કરે. પણ છતાંય આવી આવી માંગણીઓ મન મરજીનું કદાચ ઈચ્છા પૂરી ના થાય એટલે માતાઓ તરછોડી દેવાની. મારી માં કાળી તો જવાદળ કોમ નહીં કરતી, મારી ચામુંડા વાપરતી નહીં, અને બધું વાપરે છે. પણ તે કયા દિવસ માતાનું વાપર્યું છે? માતા તમારી કહેવા માંગે છે કે દીકરાઓ માંસ મટન છોડ દો, છતાંય તમારી જીવે કદાચ આવું માંસ મટન જીવોની હત્યા કરીને તમારું શરીર ભળાવો, પાપના ભાગીદાર થાવ, તો કયા એની કુળદેવી કૃપા કરે? કહો. જીવોની રક્ષા માટે તો માતાઓ હથિયાર હાથમાં ચાલ્યા. આ રાક્ષસો કદાચ આવા જીવોને કદાચ ભક્ષણ કરતા એટલે તો માતાઓએ આવા ત્રિશૂલ ને તલવાર ને ચક્ર ચાલ્યા. તો આજ એ વાત તમે કદાચ એ વાત કોઈ વસ્તી માંસ મટન ખાવાનું, ઈંડા ખાવાનું, આપણા શું કહું કહો, આવું જીવોનું કદાચ મારી હત્યા કરીને ખાવ, કઈ માં કુળદેવી કૃપા કરે? કહો. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે માં સાચી વાત છે, અત્યાર સુધી અમે બહુ ખાધું, પણ ફરી એક વખત કહું છું, આ પહેલા કીધું તું, કઈક પ્રવચનમાં આ વાત આવી છે, પણ હજુ તે મારા સાનિધ્યમાં કઈક નવા બેઠા છે. મારા સાનિધ્યમાં આવતા હોય, જો કદાચ મારી કૃપા હેઠળ પહોંચવું હોય, તમારી માતાના કૃપા હેઠળ પહોંચવું હોય, તમારા દુઃખ દર્દ મારા જ સાનિધ્યમાં દૂર કરવા હોય ને, તો કદાચ ખાધું પીધું ગમે તે હોય ને, પણ માતાને કદાચ પ્રાર્થના કરી અને એને એક નિવેદ આલી અને કગરીને કહેજો કે માં હવે પછી અમે કોઈ દાડ જીબે આવું માંસ મટન અડાડીશું નહીં, મારી ભૂલ થઈ જાય. પહેલું સ્ટેપ તમારી માતાના શરણમાં. સબ કે આવા દીકરાઓ એને વાલા ના લાગે, માતા દૂર જ રહે. પછી ગમે તેવો દીકરો હલવાય, દુઃખ કષ્ટી પડે તો તે માતાને તો ભલું કરવું હોય, પોતાનો દીકરો છે, ભલે રાક્ષસ જેવો રે પણ પોતાનો છે. તમારી માત તો ભલું કરવું જ હોય, દુઃખ દૂર કરવું હોય, પણ આ ભગવાને જે નીતિ નિયમ બનાવ્યા છે એ નીતિ નિયમ પ્રમાણે મારો ભગવાન એને આડો થાય કે જો તારો દીકરા આટલા અધર્મ કરે, આટલા પાપ કરે છે, છતાંય તું એની પર કૃપા કરીશ, એનું દુઃખ મટાડીશ તો સુધરશે ચારે. એટલે તમારી માં પાછી પડે કે જો આટલી કૃપા કદાચ કરે, તમારો મારો રોમ એને રોકે કે જો તું આટલું ઘડે ઘડે એની મનની વાતો પૂરી કરી દઈશ તો સુધરશે ચારે. એટલે કદાચ દુઃખ પડે છે ને તો તમારા સુધારવા માટે કે સુધરો હજુ સુધરો. આ રોગ જાત જાતના થાય છે, એ માણસોને સુધારવા માટે સુધરો લે, હજુ સુધરો, ખાવા પીવાનું ધ્યાન રાખો, કોઈ જીવોની હત્યા કરશો નહીં, નકર શરીરની પીડા જેવી કદાચ એ જીવો ના આલો છો એવી તમને મળશે ને, એનું કામ કરશે. માર રોકવા ના જવાય, પણ આ જે કહું છું ને માર્ગ ઉપર ચાલ્યા જ કરતો હો. સમ આજે નહીં કાલે નહીં, 10 દાડે, 20 દાડે, 15 દાડે કે 6 મહિને ને 1 વર્ષે તમારી માં તમારી હોમું લમણા વારસે ને વારસે. હું ફલટાઈ દઉં છું, ઘડીક શાંતિ રાખજો, પવન ફલટી જશે. રામ મારે રામ.